અને હવે આગળ વાત કરીએ મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે। ક્રૂડ ઓઇલની કિંમત $120 પ્રતિ બેરલને પાર થઈ ગઈ છે। ટ્રમ્પની ચેતવણી બાદ ઓઇલની કિંમતોમાં 4 વર્ષમાં રેકોર્ડ બ્રેક અત્યારે હાઈ કિંમતો સામે આવી છે। વર્ષમાં રેકોર્ડ હાઈ થયો છે। બ્રન્ટ ક્રૂડની કિંમત $119.76 પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે। તો ક્રૂડની કિંમતો જૂન 2022 પછીના સૌથી ઊંચા સ્તરે છે। ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધની ક્રૂડની અસર જોવા મળી રહી છે। તેલની કિંમતો પર તેની અસર થઈ છે। બંને દેશો વચ્ચે યુદ્ધ પૂર્ણ ન થવાની શક્યતાથી ક્રૂડમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે। હોર્મુઝની ખાડી ન ખુલતા ક્રૂડ તેલનો સપ્લાય પણ ઠપ થવાની આશંકાઓએ ભાવ વધારી દીધા છે। અગાઉ જ્યારે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે ક્રૂડ તેલની કિંમતો $120ને પાર ગઈ હતી। ઈરાન અને અમેરિકાનું યુદ્ધ શરૂ થયા બાદ ક્રૂડ તેલની કિંમતો સતત ઉતાર ચઢાવ ચાલી રહ્યો છે। તો ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે, જેના કારણે વેપારીઓને ફટકો પડી રહ્યો છે, કારણ કે સતત આ ભાવમાં વધારો થઈ રહ્યો છે। ઈરાન અમેરિકા વચ્ચેનો આ યુદ્ધ છે જે બંધ થવાનું નામ નથી લઈ રહ્યું। એક સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે અને હોર્મુઝ સ્ટ્રેટ પરથી જે જહાજો પસાર થવા જોઈએ એ જહાજ પસાર નથી થઈ રહ્યા। તેના કારણે અટવાયેલા જહાજથી ક્રૂડ સપ્લાય પણ હવે ઓછો થઈ ગયો છે, જેના કારણે ભાવ અત્યારે $119.76 સુધી પહોંચી ગયો છે। જોકે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ થયું હતું તે દરમિયાન પણ આ જ સ્થિતિ સર્જાઈ હતી અને $120 સુધી કિંમતો પહોંચી ગઈ હતી। જોકે અત્યારે આંકડો છે 119 સુધી પહોંચી ગયો છે। 120ને થોડી જ વારમાં પાર કરી જશે। જોકે અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક ભાવ નોંધાય તો પણ નવાઈ નહીં, કારણ કે હજુ પણ કોઈ જ શક્યતાઓ દેખાતી નથી કે આ બંને દેશ વચ્ચે યુદ્ધ પૂર્ણ થાય, શાંતિ ફરી એકવાર સ્થપાય। દિવસે ને દિવસે ભાવ વધી રહ્યો છે, જેના કારણે અસર છે એ ઘણા બધા દેશને થઈ રહી છે। ભારતને પણ તેની અસર થઈ રહી છે। ભારતના જેટલા પણ ઉદ્યોગો છે તેને અસર પહોંચી રહી છે, કિંમતો વધી રહી છે, મોંઘવારી વધી રહી છે।